નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 7 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી। જુલાઈ મહિનાથી બદલાઈ ગયા છે મહત્વપૂર્ણ નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગશે વધુ ચાર્જ। જુલાઈ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે। સીએનજી પીએનજીના ભાવમાં થયો છે ફેરફાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ગામડાઓને મોટી ખુશખબર। ખેડૂતોને મળશે હવે 2000 રૂપિયાનો હપ્તો। મહિલાઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। જનધન યોજનામાં થયા છે મોટા ફેરફારો। પશુપાલકો માટે આવી ગઈ છે સહાયની નવી યોજના। દેશી ગાય ખરીદવા માટે મળશે હવે 28,000 રૂપિયા। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળશે હવે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય। વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય। ભારે વરસાદના કારણે ખેડૂતો થયા છે દેવાદાર। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જુલાઈમાં વરસાદના 4 તોફાની રાઉન્ડની આગાહી કરી છે, જે 4મી અને 5મી જુલાઈથી શરૂ થશે। જૂન મહિનામાં સામાન્ય કરતાં 161% વધુ વરસાદ નોંધાણો છે, જેને 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 4 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પરેશ ગોસ્વામીએ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। બીજી તરફ હવામાન વિભાગની પણ આગાહી સામે આવી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે। આ સાથે મિત્રો, પરેશ ગોસ્વામીની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 3 થી લઈને 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે। સાથે સાથે મિત્રો, નદી નાળાઓ છલકાશે, નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે તેવી અત્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી છે એ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને 1 જુલાઈથી જ દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે, જેની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખર્ચ પર પડશે। નવા નિયમો બેન્કિંગ, રેલવે અને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના અનેક ક્ષેત્રમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। ચાલો જાણીએ કે 1 જુલાઈથી કયા કયા નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો કે એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત। 1 જુલાઈ 2025થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 58.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે। હાલમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો રહેશે, એ જ દર પર મળશે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સૌથી વધુ ભાવ હાલ ચેન્નઈમાં 1823 રૂપિયા છે। મિત્રો, ત્યાર પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે પાન કાર્ડ માટે અરજી કરતા સમયે આધાર કાર્ડ ફરજિયાત છે। 1 જુલાઈ 2025થી લાગુ થયેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના નિયમો મુજબ આધાર વિના પાન કાર્ડ માટે અરજી કરવામાં નહીં આવે। એટલે કે જે વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરવા ઈચ્છે છે તેને ફરજિયાત રીતે આધાર સાથે અરજી કરવી પડશે। આ ફેરફારોનો ઉદ્દેશ આવકવેરા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો અને ફ્રોડ અટકાવવાનો છે। તેથી જો તમારું આધાર કાર્ડ હજુ સુધી પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમે તરત જ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો। 31 ડિસેમ્બર 2025 પહેલાં તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીતર તો તમને 10,000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગશે વધુ ચાર્જ। આઈસીઆઈસી બેંકે પોતાના ગ્રાહકો માટે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફારો કર્યા છે।
હવે અન્ય બેંકોના એટીએમમાંથી નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવા પર 23 રૂપિયા, બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 8.50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ એ ચાર્જ અનુક્રમે 21 રૂપિયા અને 5 રૂપિયા હતો. મેટ્રો શહેરમાં દર મહિને 3 મફત ટ્રાન્ઝેક્શન અને અન્ય શહેરોમાં 5 મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત રહેશે. મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો જુલાઈ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે. જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓના લીધે દેશભરની બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે. મહત્વના બેન્કિંગ કામો વિલંબિત ન થાય તે માટે ગ્રાહકોને પૂર્વ યોજના સાથે પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે. જોકે આ ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ સેવાઓ નિયમિત રીતે કાર્યરત રહેશે. મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો એટીએફ, સીએનજી, પીએનજીના ભાવમાં થઈ શકે છે ફેરફાર. 1 જુલાઈથી જ એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ, સીએનજી, પીએનજીના દરોમાં પણ સુધારો થઈ શકે છે. જો એટીએફના ભાવમાં વધારો થાય તો હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, જ્યારે સીએનજી, પીએનજીના ભાવમાં થતા ફેરફારો સીધા વાહન ચાલકોને અસર કરે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની મર્યાદામાં સહાય અંતર્ગત 50,000 રૂપિયાની મર્યાદામાં આ સહાય છે પૂરી પાડવામાં આવશે. એટલે કે જો કોઈ ખેડૂત મિત્રો જો 50,000 રૂપિયાની ડુંગળી છે એ વેચવા માગે છે તો એમને પ્રતિ ક્વિન્ટલે 200 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો તમે નાના વ્યવસાય શરૂ કરવા માગતા હોય અને પૈસાની અછત તમને નડી રહી છે તો ભારત સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમને મદદ કરી શકે છે. આ યોજના હેઠળ તમે મફત તમારા આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ગેરંટી વગર 80,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ, ફેરૈયાઓ અને શહેરી વિક્રેતાઓ માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ તેમના વ્યવસાયને સારી રીતે વિસ્તૃત કરી શકે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન એક સાથે નહીં પરંતુ 3 તબક્કામાં આપવામાં આવશે. તો મિત્રો પ્રથમ તબક્કો છે, પહેલીવાર અરજી કરવા પર તમને 10,000 રૂપિયાની લોન મળે છે. આ રકમ સમયસર ચૂકવવા પર તમને આગામી તબક્કા માટે પાત્ર બની શકો છો. બીજો તબક્કો, પહેલી લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી તમે 20,000 રૂપિયાની બીજી લોન છે મેળવી શકો છો. ત્રીજો તબક્કો, બીજી લોન પણ ચૂકવ્યા પછી તમે 50,000 રૂપિયાની લોન માટે પાત્ર બની શકો છો. આ રીતે કુલ તમે 80,000 રૂપિયા સુધીની લોન છે લઈ શકો છો. આ લોનની રકમ ચૂકવવા માટે તમને 12 મહિનાનો સમયગાળો આપવામાં આવશે, જેમાં તમે સરળતાથી માસિક હપ્તા પસંદ કરી શકો છો. આ ઉપરાંત સરકાર ગ્રામીણ વિસ્તારમાં લોન પર 35% અને શહેરી વિસ્તારમાં 25% સુધી સબસિડી આપે છે. આ સબસિડી લોન ચૂકવવાના બોજને નોંધપાત્ર રીતે ઘટાડે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે પાક્કું મકાન બનાવવા માટે મળશે 2.5 લાખ રૂપિયાની સહાય. દેશના લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવાનું ઈચ્છે છે. આવી એક નવી યોજના કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના અંતર્ગત નવું મકાન બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરી વિભાગ બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી 1.5 લાખ રૂપિયાની સબસિડી હવે વધીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નીચે મુજબની પાત્રતા ધરાવતા પરિવારોને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. અરજદારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. પરિવારનો કોઈ પણ સભ્ય કે જેમના નામે પાક્કું ઘર ન હોવું જોઈએ. જમીનના માન્ય દસ્તાવેજો જેમ કે લીઝ પત્ર વગેરે હોવા જરૂરી છે. અરજદાર બીપીએલ કેટેગરીમાં આવતો હોવો જોઈએ, જેના પાસે પ્લોટ છે પણ ઘર બનાવવાનો ખર્ચ સહન કરી શકતા નથી. તો મિત્રો જે અરજદાર આ તમામે તમામ પાત્રતા છે એ પાત્રતામાંથી પસાર થશે તો એમને જ પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી વિસ્તાર માટે 2.5 લાખ રૂપિયાની સબસિડી છે, સહાય છે, મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની રાહ હતી એનો અંત આવ્યો. જાણો કઈ તારીખે 2,000 રૂપિયાનો 20મો હપ્તો આવી જશે.
તો કે જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ અઠવાડિયું તમારા માટે સારા સમાચાર લઈ આવી શકે, કારણ કે મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો છે ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તેમની કોઈ પણ પ્રકારની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી નથી કે પછી કોઈ ઓફિશિયલી તારીખ પણ જાહેર કરવામાં નથી આવી. તો એ પહેલાં મિત્રો તમારું KYC તમારે પૂર્ણ કરવું પડશે. પોર્ટલ પર જઈને સ્ટેટસ ચેક કરો, જેથી કરીને તમને મિત્રો આગામી 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ સમયસર તમને મળી જાય. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, હવે 20મા હપ્તાની સંભવિત તારીખ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં માનવામાં આવી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ખેડૂતોને 2000 રૂપિયાનો લાભ મળે છે તો એમના વિશે પણ થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ. આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને જ દર વર્ષે 6000 રૂપિયા મળે છે, જે 3 સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે. DBT દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પંપ લગાડવા માટે મળશે હવે સબસિડી, એ પણ 78000 રૂપિયાની. તો સરકારની આ યોજના દ્વારા તમે સબસિડી પર સોલાર પેનલ લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવે છે, જેના હેઠળ તમને ખાસ મિત્રો સોલાર પંપ લગાડવા માટે સરકાર દ્વારા સબસિડીની સહાય આપવામાં આવે છે. અલગ અલગ વોટના સોલાર પેનલ લગાડવા માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.government.in ની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને તમારે નોંધણી કરવાની રહેશે, અરજી કરવાની રહેશે. PM સૂર્યઘર વીજળી યોજના તમને જણાવી દઈએ તો કે 1 કિલોવોલ્ટના સોલાર પેનલ લગાડવા માટે 30000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. બીજી તરફ 2 થી 3 કિલોવોલ્ટના સોલાર પેનલ લગાડવા માટે 60000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. અને છેલ્લે 3 કિલોવોલ્ટથી પણ વધુના સોલાર પેનલ લગાડવા માટે 78000 રૂપિયાની સબસિડી છે એ કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને છે એ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. KYC પ્રક્રિયા જો બાકી છે તો શું તમને હવે આ જુલાઈ મહિનાનું અનાજ નહીં મળે? એમના વિશે મિત્રો આપણે ચર્ચા કરી લઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં તો આવે જ છે, જેના માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો છે પણ નક્કી કર્યા છે. રાશન કાર્ડમાં KYC કરાવવું જરૂરી છે. જો રાશન કાર્ડમાં KYC નહીં કરાવ્યું હોય તો રાશન મળતું તમને બંધ થઈ જશે, મફત અનાજ મળતું તમને બંધ થઈ જશે, જે અંતર્ગત ગુજરાતમાં હાલમાં આ માટેની કામગીરી હાથ ધરાઈ છે. કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં KYC ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ હજુ સુધી તે પૂર્ણ કર્યું નથી, જેના કારણે સરકારે KYCની મુદતમાં વારંવાર વધારો કર્યો છે. જો કોઈ લાભાર્થીએ રાશન કાર્ડને KYC સાથે જોડ્યું નહીં હોય તો તેમનું રાશન કાર્ડ રદ થઈ શકે છે. સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત રહી શકો છો. સરકારનું આ આકરું વલણ રાશન વિતરણ પ્રણાલીને પારદર્શિતા લાવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની મહિલાઓ માટે 3 મોટી યોજના, તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે, બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના. તો સૌથી પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરીએ. આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓને મોટું વરદાન સાબિત છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. અગાઉ જ્યાં મહિલાઓ લાકડા અને ગોબરના છાણા બાળીને ભોજન બનાવતી હતી, ત્યાં હવે LPG ગેસના ઉપયોગથી હવે તમને ધુમાડાથી થતા પ્રદૂષણથી રાહત મળી જશે અને તેની કિંમતી સમય પણ બચી જશે. આ યોજનાનો ઉદ્દેશ સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાની અને મહિલાઓને સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે. બીજી યોજના છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના. આ યોજના દેશમાં છોકરીઓને પ્રત્યેના સામાજિક દ્રષ્ટિકોણના ક્રાંતિકારી પરિવર્તિત લાવવાનું છે. આ યોજનામાં સંઘર્ષ પ્રચાર અને જાગૃતિ અભિયાનના કારણે હવે લોકો પોતાની દીકરીઓને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થાય અને તેને શિક્ષિત બનાવવાના ગર્વ અનુભવે. આ યોજના લિંગ ભેદભાવ ઘટાડવા અને બાળકીઓના અધિકારીનું રક્ષણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાર પછીની યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ મહિલાઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ માતા પિતા પોતાની દીકરીઓના નામે બચત ખાતું ખોલાવી શકે
અને તેના શિક્ષણ કે પછી લગ્ન જેવા ભવિષ્યના મોટા ખર્ચો માટે પૈસા એકત્રિત કરી શકે. આ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમ પર કર મુક્તિનો લાભ મળે છે. જે માતા પિતાને લાંબા ગાળે છે એ આ સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજારના ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે. જેમાં નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરતા ખેડૂતો નિયામકની કચેરી દ્વારા ખેડૂતોનું અનુરોધ કરવામાં આવ્યો છે. દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા રાજ્યના ખેડૂતોને નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરવી રહેશે. હાલ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશી ગાયની ખરીદી કરવા માટે હવે રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરી છે. તો મિત્રો, રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી. એ માટે ખેડૂતોએ આત્મ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જોઈએ. 2 દેશી ગાયોના ખરીદીની ફરજિયાત છે, જે કેશ ન થકી નાબોર્ડના નક્કી કરાયેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદી કરવામાં આવશે. સામાન્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો આ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકે છે. ઓનલાઈન અરજી કરાવી શકે છે. 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ સરકાર દ્વારા એટલે કે 28,000 રૂપિયાની સહાય રૂપે સહાય છે એ હવે પશુપાલકોને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો કે હવે પછીના સમાચાર છે કે જમીન ધોવાની પરિસ્થિતિના કારણે જે જગતનો તાણ થતો ખેડૂતો એમને હવે શું સહાય મળવી જોઈએ. કારણ કે મિત્રો, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના ભાગરૂપે જમીનનું ધોવાણ થઈ ગયું, જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોને વહારે આવી અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાની આસપાસ સહાયની રકમ છે જાહેર થશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ખાસ મિત્રો પોરબંદરની મુલાકાત લેવામાં આવી. ત્યારે મુખ્યમંત્રીની સૂચનાના અનુસાર રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે જ માહિતી મેળવી. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થયું અને આગામી થોડા દિવસોમાં પાકનું નુકસાનનું SDRFના નિયમો મુજબ વળતરનું જાહેરાત થશે. અંદાજે 300 કરોડ આસપાસની રકમ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં પણ આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મહિલાઓને મળશે હવે 7,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે પાણીપતથી એક બીમા સખી યોજનાની જાહેરાત કરી હતી, શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ દેશભરના 18થી લઈને 70 વર્ષની જે 1 લાખ મહિલાઓ છે જે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10 પાસ જે બહેનો છે એમને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને એ મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ત્યાર પછી બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સહાય પૂરી પાડવા અને આ યોજના અંતર્ગત બીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને આગળ વધારવા માટે 7,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે રહેતા લોકો માટે આવી ખુશખબર. હવે ગુજરાતના દરેકે દરેક ગામડામાં રહેતા જે નાગરિકો છે એમના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી ગુજરાતવાસીઓ લક્ષી મોટો નિર્ણય લીધો. નાના મોટા જો તમારે કોઈ પણ પ્રકારના કામો કરાવવા હોય, જેમાં રાશન કાર્ડમાં નામ સરાવવું, જન્મ તારીખ મરણ તારીખના દાખલા છે, ક્રિમિનલના પ્રમાણપત્રો છે, નોન ક્રિમિનલના પ્રમાણપત્રો છે, કોઈ પણ પ્રકારના દસ્તાવેજો, જમીનના દસ્તાવેજો હોય, કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મેળવવા માટે હવે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં રહેતા લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો વિલેજ કોમ્પ્યુટરના મારફતે ગામડામાં મળી જાય અને હવે પછી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ગામડામાં મળી જશે અને આ માટે અરજદારે
જે વ્યક્તિ અરજી કરવા જશે એમને 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા તો જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરને મળે છે, જ્યારે બાકીના 4 રૂપિયા તો ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે જમા થાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તેમાં ખેતી માટે ખેડૂતોને હંમેશા સાધનોની જરૂર પડતી હોય છે, જેમ કે જમીનનું ખેડાણ કરવું. ખાસ મિત્રો, કોઈ પણ પ્રકારે ખેડૂતોને ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડતી હોય છે. તો ટ્રેક્ટર ખરીદવા માટે હવે સરકાર ખેડૂતોને આપશે 45,000 રૂપિયા. આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂતો અરજી કરી શકે છે. ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત અરજી કરી શકે છે, જે હેઠળ રાજ્યના 50,000 જેટલા ખેડૂત મિત્રો છે જેમને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અપનાવવા અને આ કૃષિ તકનીકો આપવાના અને પ્રોત્સાહન કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતા